નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેરાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. સ્માર્ટફોન સહાય યોજના જે ચાલી રહી છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો અરજી કરવાની હોય છે. એમાં 40% રકમ અથવા તો 6,000 બેમાંથી જે ઓછું હોય એ એટલી સહાય ખેડૂતોને મળવાપાત્ર છે. પરંતુ એ સરકાર દ્વારા યોજના છે તે માત્ર કાગળ ઉપર રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતો જે અરજી કરે છે તો અરજી પણ એની પાસે નથી થતી. તો ખેડૂતો કેવી રીતે સ્માર્ટફોનની ખરીદી કરે? ખેડૂતોને ડિજિટલ બનાવવા માટે ખેડૂતોને તમામ ભાવની માહિતી, હવામાનની માહિતી અને જે અન્ય કોઈ પણ કામગીરી અને ખેતીવાડીની માહિતી બધી મળી રહે એના માટે સ્માર્ટફોન ખરીદવા માટે સરકારે આ યોજના બનાવેલી છે. પરંતુ આ યોજના ખેડૂતોને ક્યાંય કામ નથી આવતી, તો શું કરવાનું? અને હાલ સરકારે આંકડો રજૂ કર્યો કે ખેડા જિલ્લાના 2200 જેટલા ખેડૂતોને સ્માર્ટફોન માટેની સહાય આપવામાં આવી. પરંતુ ખેડા જિલ્લાના ખેડૂતોને જે સહાય આપવામાં આવી એ તો ખૂબ સારી બાબત કહેવાય, એમાં આપણે વાંધો કંઈ ના હોય. પરંતુ બાકીના જિલ્લાને શું સમજવાનું? બાકીના આપણી પાસે કુલ 36 જિલ્લા, એમાં એકને આપી તો જે 35 જિલ્લા છે એને પણ સરકારે સહાય આપવી જોઈએ. એને કેમ નથી આપવામાં આવી? તો આ બધા જિલ્લાના ખેડૂતો છે એ પણ જિલ્લાના ખેડૂતો સરકારને જે ટેક્સ ભરે છે, આ વખત રડી આપે છે, તો પછી એ ખેડૂતોને કેમ બાકી રાખવામાં આવે છે? આ ખેડૂતોને માટે સરકાર દ્વારા બજેટ તો જે કરોડો રૂપિયાનો ફાળવવામાં આવે છે, પરંતુ બજેટ એ તિજોરીમાં જ પડ્યા રહ્યા હોય અને કે ખેડૂતોને ઉપયોગમાં ના આવતા હોય એવું લાગી રહ્યું છે. અને સરકાર દ્વારા ઘણી બધી યોજના ઘણી બધી છે, પણ જે ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવે છે પણ પાસ ના થાય તો શું કરવાનું? ખાલી અરજીને એ ડિજિટલમાં ખાલી જોવા માટે જ રાખવાની ફોનમાં, અને સરકાર દ્વારા અધિકારી દ્વારા કેમ પાસ કરવામાં નથી આવતી? કે પછી આપણો લોકશાહી દેશ છે તો બ્યુરોક્રેસીમાં હોય એવું જ લાગી રહ્યું છે. જગતના તાત કહેવાય છે, જગતના તારણહાર કહેવાય કે લોકોને જે અનાજ પૂરું પડે છે ને એ ખેડૂતોને સહાય આપવામાં સરકાર કેમ પછાડે છે? એમને શું વાંધો પડે છે? શું પેટમાં દુખે છે અને ક્યાં વાંધો પડે છે? એ તો એવડી મોટી તો કોઈ રકમ તો નથી કે સરકાર એ ચૂકવી ના શકે. બાકી ઉદ્યોગો માટે ઘણું બધું કરે છે, ઘણી બધી સહાય આપે છે. તો ઉદ્યોગો માટે આપી શકતી હોય તો ખેડૂતોને આપવામાં કે શું પેટમાં દુખે છે? અને 156ની સરકાર અત્યારે લાવી દીધી છે, આટલી તાકાત ધરાવે છે અને ખેડૂતો માટે જે જરૂરી યોજનાઓ હોય એ બધી ઘણી બધી યોજનાઓ પણ એ કાગળ પણ રહી જતી હોય એવું જ લાગી રહ્યું છે. અને આ વાસ્તવિકતા છે, ખેડૂતોને કંઈ નકારી શકે એમ પણ નથી. અને અમુકમાં યોજનામાં એવું હોય કે અમુક સમય પૂરતી જે અરજી કરી દેવાની, 10-15 મિનિટમાં અરજી કરી દેવાની, જે આગળના ખેડૂતો હોય એને સહાય મળે અને પાછળના ખેડૂતો જે અરજી કરી એને સહાય ના મળે. અને આવું પણ જોવા મળતું હોય છે. તો આવો ભેદભાવ કેમ રાખવામાં આવે છે? તમામ ખેડૂતોને કેમ યોજનાનો સહાયનો લાભ આપવામાં નથી આવતો? સરકારે યોજના બનાવી છે તો તમામ ખેડૂતોને લાભ આપો ને. એ બધા ખેડૂતો બધા છે તે ટેક્સ ભરે છે, એવું નથી. નાની વસ્તુ ખરીદવા ગયા હોય તો એમાં ટેક્સ ભરે જ છે. એ એમ કહે છે કે અમે ખેડૂત છીએ, અમે ટેક્સ નહીં ભરીએ. તો આ બધી સમસ્યાઓ ઘણી બધી રહેલી છે. તો આ સમસ્યાનો અંત આવે અને ખેડૂતોને અલગ અલગ જે યોજનાઓ હોય એ યોજનામાં જે સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. નમસ્કાર.